તો આજે તો ખરા ઉનાળા તડકાને આપણે ઉઠીને મોબાઈલમાં જોયું ઇન્સ્ટાગ્રામમાં ક્રિએટર આપણે શીખવાડતા ક્રિએટર કોને કહેવાય અને પછી હું એ બધું જોઈને આપણે તો બાટલાના મગજ સોરી બાટલાનું મગજ નહીં પણ મગજનો બાટલો ફેટવાનો થઈ ગયો ઊભો ફટાફટ આપણાથી ને સહન નથી એટલે આપણે ખરા ધૂમના તડકાના આવા તડકાના નીકળી ગયા આપણે પણ વિડીયો લઈને વિડીયો બનાવવા નાના ક્રિએટરને સમજે શું પણ આપણે પણ નીકળી ગયા આપણે પણ સુમસાન જગ્યાએ જઈને આપણે પણ આપણા 5,500 ટ્રાયપોડ ખોલ્યું અને કર્યું સીધું સ્ટેન્ડ ઊભું અને બનાવવામાં લઈ ગયા વિડીયો અમારા એક નવા વ્લોગમાં મિત્રો આપણે આ વિડીયો બનાવવો તો નહોતો પણ અમુક છે ક્રિએટરો એમ કહે છે કે 10,000 અને 5,000 વ્યૂ આવતા એને ક્રિએટર ન કહેવાય તો એને ખાલી આપણે એટલું એના માટે જ આ વિડીયો સ્પેશિયલ બનાવેલો છે કે ભાઈ કે જે 2022માં બનાવેલી હતી ને યુટ્યુબ ચેનલમાં એમાં તારા પણ તું વ્યૂ જો તું ડાયરેક્ટ એવડો મોટો ક્રિએટર જ બની ગયો કે ત્યાં ડાયરેક્ટ લાખ ઉપર વ્યૂ આવવા માંડ્યા લાઈક સબસ્ક્રાઈબર નહોતા ભાઈ પહેલાં તાર કે 2022માં ચાલુ કર્યું ને યુટ્યુબ ચેનલ ત્યારે તારે 500 ને 700 વ્યૂ આવતા હતા તો તારે જોવું હોય તો પહેલાં તારી આઈડીમાં જોતા હોય છેલ્લે કેટલા આવેલા હતા તું ડાયરેક્ટ ક્રિએટર નથી બન્યું તને નાના ક્રિએટરે સપોર્ટ કર્યો પછી તું આગળ વધ્યો અને પછી 3 વર્ષ પછી તું ક્રિએટર બનેલો છો ભાઈ એટલે તું નાના ક્રિએટરને એમ કહી હો એટલે ભાઈ બધાને સપોર્ટ કરાય ને ત્યાર કરાય બધાએ તને આગળ વધાર્યો છે તો હાલો મિત્રો આપણે જોઈ લઈ તો બતાવું તમને કે એ પહેલાં કેવો ક્રિએટર હતો તો જોઈ શકો છો તમે આપણે બતાવી દઉં તમને જોઈએ મિત્રો આ એને યુટ્યુબ ચેનલનો પહેલાંનો વિડીયો છે એમાં એને જોઈ શકો છો પહેલાં 700 વ્યૂ આવેલા છે પહેલાંમાં ત્યારે તો એ ક્રિએટર નહોતો અને પછી બીજો વિડીયો પર તમને બતાવી દઉં એમાં મિત્રો 500 વ્યૂ આવેલા છે 800 900 તો ભાઈ તું પણ પહેલાં નાનો ક્રિએટર બધાએ પ્રેમ અને સપોર્ટ કર્યો ત્યારે તું અત્યારે એવડો મોટો ક્રિએટર બનેલો છે અને તું એમ કહી દે 5,000 10,000 તો ભાઈ તારે પણ 700 જ વ્યૂ આવતા 500 જ વ્યૂ આવતા તો મેં વધારે તને આગળ લાવ્યો તું એને જ એમ કહ્યો નાના ક્રિએટરોને કે પછી ક્રિએટર જે કહે સોરી ને ક્રિએટર તો ના કહેવાય કેમ કે કે 10-12 હજાર ફોલોવર હોય ને 10-12 હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર ન કહેવાય તો ભાઈ ક્રિએટર તો તને ન કહેવાય કારણ કે તારા આઈડિયા જો અહીંયા કને નીચે જો 5,000 ને 2,000 ને 3,000 વ્યૂ હે તો ક્રિએટર તો તુંય નથી આવા જે ફોલોવર છે એનો પાવર કાઢી નાખો મારા એટલા ફોલોવર છે એટલે આ બધું પાવર લઈને નખડે છે અને ખાસ મિત્રો બધા એવી ગેમોનું પ્રમોશન કરે છે કે જેના થકી કઈનો જીવ જઈ શકે છે ને એવી બધી ગેમોનું પ્રમોટ કરે છે આ બધી પ્રમોશન કરે હાલો એ વિડીયો પણ બતાવી દો રાજકોટમાં એક જણાએ આત્મહત્યા કરી લીધી આ ગેમમાં પહેલાં એ જીત્યો હતો પછી કોલેજની ફી ભરવા માટે 50,000 હતા એમાંથી એ મિત્ર એ આવે રાજા ગેમ બેટિંગમાં કાંઈક ગેમના નામ છે આપણે કાંઈ ખબર નથી પડતી પૂરી ગેમની એમાં એ મિત્ર 50,000 હારી ગયો હતો એના લીધે એને એકનો છોકરો એના બાપે ગુમાવ્યો રાજકોટમાં છે એ પણ તમને બતાવી દો તો જોઈ લો મીડિયા તો તમે જોઈ લીધું ને મિત્રો એટલે આવા લોકો જે કરતા હોય જે ઇન્ફોર્મેશન જે પ્રમોટ કરતા હોય બધી ઇન્ફોર્મેશન અને બધું આ ગેમોનું જે જાહેરાતની કરે છે એને તમે અનસબસ્ક્રાઈબ કરી દો અને બધાને અને આપણા જેવા નાના ક્રિએટરને સપોર્ટ કરો મારે ખાલી એટલું જ કહેવું છે તો તમે પણ એનો વિરોધ કરતા હોય તો મારી ચેનલને ખાલી લાઈક એક સબસ્ક્રાઈબ અને વિરોધ કરતા હોય તો આના વિશે ગમે પણ લાઈક કમેન્ટ કરી દેજો કે આમાં તમે શું વિરોધ કરવા માગો છો શું કાયદા કાનૂન કરાય ખાલી મને એક સબસ્ક્રાઈબ કરીને ને એક લાઈક કરીને બતાવી દેજો આ વિડીયો સ્પેશિયલ આપણા નાના ક્રિએટર માટે મેં બનાવેલો હોય તો આપણે જેટલા નાના ક્રિએટર હોય એટલે ખાલી એક સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો કે હવે આવા તત્વો માટે શું કરાય કાયદા કાનૂન કંઈ લાગુ પડે કે નથી પડતું તો આપણે લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો હાલો હવે આપણો બ્લોગ અહીં પૂરો કરી ના ભાઈજી ઊંચા હવામાં ઉડે છે ને એ આપણા બધા નાના ક્રિએટર પબ્લિકના હિસાબે ઉડે તો એને બધા અનફોલો કરી દેજો તો હાલો મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો મળી નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી અમે તારી જેમ કોઈ પાસે સબસ્ક્રાઈબ ભીખ નથી માગતા તને સ્ક્રીનશોટ તો બતાવી દીધો ને તો આપણે કોઈ પાસે ભીખ તો નથી માગતા કે આપણું ખાલી એટલું જ કહેવાનું છે કે આપણે બધા નાના ક્રિએટરો અને પબ્લિકને કે તમે આને અનફોલો કરી દો આપણે એવું કાંઈ જરૂર છે નહીં તો આપણે એને જો આપણે તમે મારી જેમ આ પણ બધાનો વિરોધ કરતા હોય ને તો આ કાંઈ કરવાનું નથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરી દો કે હવે આને કાયદા કાનૂન શું કરવાનું શું નહીં આવી ગેમોને પ્રમોટ કરે છે મિત્રો એ બધાય તો હવે તમે ખાલી કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક કરી દેજો અને આ વિડીયોને 5 જણાને શેર કરી દો અને એને પણ કહી દો કે આજે તમારામાં સબસ્ક્રાઈબ બંધ તો બધાને અત્યારે અનફોલો કરી નાખે હાલો મિત્રો જય શ્રી રામ જય માતાજી આ બધાને અનફોલો કરી
આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવી ગઈ હોય અને તમે એનો વિરોધ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિરોધ ના કરતા હોય તો સબસ્ક્રાઈબ ના કરતા. તો હાલો મિત્રો, જય શ્રી રામ.